સુરત શહેરના ઓલપાડ રોડ પર દર શ્રાવણ મહિનાના 4 રવિવાર હોય કે પછી 5 રવિવાર હોય, વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરારી ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેનો હજારોની સંખ્યામાં ભક્તજનોએ તેનો લાભ લઈ રહ્યા છે. આ ભંડારાને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. દર શ્રાવણ મહિનાના 4 રવિવાર હોય કે પછી 5 રવિવાર હોય, તે સુરતથી સિદ્ધનાથ દાદાના દર્શન કરવા જતા હજારો ભક્તજનો શ્રી વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા સામે દેખાઈ રહેલા ફરાળી ભંડારાની અચૂક મુલાકાત લે છે. આ ભંડારાના આજે 25 વર્ષ પૂરા થયા છે, એટલે કે સિલ્વર જ્યુબિલી ઉજવી છે અને 26મું વર્ષ આટલી બેઠું છે. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો જલારામ બાપા પ્રેરિત શ્રી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના ભંડારાની મુલાકાત અવશ્ય લેતા હોય છે. સાંજના 7 વાગ્યાથી જેટલા પણ વાગે એટલે કે વહેલી સવાર થાય ત્યાં સુધી ભક્તો આવે ત્યાં સુધી આ ભંડારાનું આયોજન રહે છે. અહીંયાના કરતા હતા ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી પૂજ્ય શ્રી વીરપુરવાળા જલારામ બાપાની જયંતિ હર્ષોલ્લાસથી ઉજાય છે સુરતમાં. તે આ 2026ના વર્ષમાં 11મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ પણ ધામધૂમથી ઉજવાશે તેમ જણાવ્યું હતું. અહીંયા પણ ભગવાન ભોળાનાથનો અનોખો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો દેખાતો હતો. ત્યારે ટ્રસ્ટીશ્રીઓ અને ભક્તજનો શું કહી રહ્યા છે આપણે જાણીએ. મિત્રો, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોની કહેવત સાર્થક કરી બતાવી વીરપુરના સંત જલારામ બાપાએ. ત્યારે વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ જતા રોડ પર અહીંયા ખૂબ જ સુંદર મજાનું શ્રાવણ મહિનાના દર રવિવારે જેટલા રવિવારે તેટલા રવિવારે અહીંયા ભંડારાનું આયોજન એ પણ ફરાળી. ત્યારે અહીંના મહાનુભાવો છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર, શૈલેષભાઈ. મારું નામ શૈલેષ સોનપાલ છે. અમે હું વીરબાઈ સ્વામી ટ્રસ્ટી તરીકે સેવા બજાવીએ છીએ. અમે છેલ્લા 25 વર્ષથી અવિરત આ ફરાળી ભંડારાનું આયોજન ચાલુ છે અને હજારો યાત્રાળુઓ કાવડિયા લોકો જે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા જાય છે એનો લાભ લેતા છે. અને અમે આ જાહેર ભંડારોમાં આપણે 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ. તો તમામ ભાવિક ભક્તોની નિમ્ર વિનંતી કે આમાં સાથ સહકાર આપવા વિનંતી. હા જી લલિતભાઈ, અમે જોઈએ છે અવિરતપણે ભરત તમારી ઉંમર વધતી જાય, પરંતુ અહીંયા આવો એટલે ઉંમર નાની થઈ જાય છે. જય જલારામ. બીજું શું કહેવા માંગો છો ભક્તજનો માટે? ભક્તજનો છે અમારા પ્રેમથી આવે છે, પ્રેમથી પ્રસાદ લે છે, પ્રેમથી બાપાના દર્શન કરે છે. દર રવિવારે અમે અલગ અલગ ફૂલોના શિવલિંગ બનાવીએ છીએ ને એનો શણગાર કરીએ છીએ. આવતી સાલ કંઈક નવું આવવાનું છે. આપનું નામ? જય જલારામ. મારું નામ વિશ્વપ્રકાશ પાનવાલા છે. હું વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. આજે 25 વર્ષથી અમે વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનો જે ભંડારો કરીએ છીએ, જેમાં શ્રાવણ મહિનામાં 4 રવિવાર હોય કે 5 રવિવાર હોય, હજારો ભક્તો અહીંયા ફરારી ભંડારો કરે છે. અમે સાંજે 6 થી 7 પૂજા કરીએ છીએ. 7 થી રાતે જ્યાં સુધી ભક્તોની આવર જવર ચાલુ હોય, શિવ ભક્તો આવે છે, પ્રેમથી જમે છે, અહીંયા આરામ કરે છે, બેસે છે. જે કાવડિયા હોય છે કે જે ચાલતા ચાલતા થાકી ગયા હોય છે, તેઓ પોતાનો થાક ઉતારે છે અને અહીંયા પ્રસાદી લે છે અને ધન્યતા અનુભવે છે. તે પછી લોકો દર્શન કરવા જાય છે. કેટલા વર્ષોથી આયોજન થાય છે અહીંયા ઓલપાડ રોડ પર વીરબાઈ ચેરિટેબલ? બાપાની દયાથી છેલ્લા 25 વર્ષથી આ શ્રી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા ભંડારાનું આયોજન કરી રહ્યું છે. 2001માં અમે અમરનાથ ગયા હતા, ત્યાં અમને આ વિચાર આવ્યો હતો અને ત્યારથી આજ સુધી આજે 26મા વર્ષ મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. અને બાપાની દયાથી, મહાદેવ દાદાની દયાથી, બધા તમારા બધાના સાથ સહકારથી, બધાનો નાનો મોટો સાથ સહકાર હોય છે તો જ આ ભંડારો થાય. કોઈ એકલા માણસનું કામ નથી. હજારોની સંખ્યામાં બધા ભક્તો પ્રસાદી લે છે. જય જલારામ. હાજી, આપનું નામ? મારું નામ અલ્પેશ નથવાણી. હા અલ્પેશભાઈ, હું ઘણા સમયથી અહીંયા આવું છું, તમને પહેલી વાર જોયા છે? હા, હું આવું છું. શ્રાવણ મહિનામાં 4 રવિવાર હોય છે, એમાં 1 થી 2 રવિવારે અવશ્ય અમે હાજરી આપતા હોઈએ છીએ. ક્યાં રહેવાનું? અડાજણ જ રહેવાનું. હા, શું કહો છો જલારામ બાપાના મહિમા માટે? મહિમા માટે તો બસ જલારામ બાપા મહિમા પરંપાર રાખે અને જલારામ બાપા અને વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ જે આયોજિત આ ભંડારાનું આયોજન થાય છે, આજે 25 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 26મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. અને બસ જલારામ બાપા કાયમ માટે બસ આ ભંડારાનું આયોજન જે છે અને જે આ આયોજકો છે, અમે બધા સેવા આપીએ છીએ, એનું કાયમ માટે બસ આવી રીતે જ બધાને સેવા કરવાની શક્તિ આપે. અને બસ હજારોની સંખ્યામાં જે તમે જોઈ શકો છો કે ભંડારાના જે બધા ભાવિ ભક્તો જે છે બધા પ્રસાદી લે છે. મિત્રો, આ હતા વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભંડારાનું સુંદર મજાનું આયોજન થાય છે. ભક્તજનો અહીં ઉપસ્થિત છે. અહીંયા એક બેન જે મેં જોયું ઘણા ક્યારના શૂટિંગ એ મોબાઈલમાં લઈ રહ્યા છે, જે આપણે તેમને મળીએ.
જી આપનું નામ? નેહા નથવાણી. હા, નેહા શું કહેવા માંગો છો જે રીતે જલારામ બાપાના ભંડારાની અંદર અત્યારે આપ ઉપસ્થિત છે? ખૂબ સરસ આયોજન છે આ, અને બાપા બસ આવું સદાય માટે ચાલુ રાખે. દર શ્રાવણ મહિનામાં આવું કાર્યક્રમ થાય, બસ બાપાને એવી પ્રાર્થના. મિત્રો, હવે જે ભંડારામાં ભક્તજનો આવ્યા છે આપણે તેમને મળી કે તેઓ શું કહેવા માંગે છે? ડિમ્પલ ફેન્સી. અમે જાણ્યું તમે ચાલતા અહીંયા દર્શન કરવા આવ્યા છો. હા, શું અડાજણ. કહો છો જલારામ બાપાની મહિમા વિશે? બહુ મહિમા છે. અમે તો બહુ માનીએ છીએ જલારામ બાપામાં બી, શિવ ભગવાનમાં બી એટલું જ માનીએ છીએ, અને શ્રદ્ધાથી જ આવ્યા છે ઘરેથી ચાલતા. અહીંયા સુધી જ પગપાળા છે કે સિદ્ધનાથ સુધી છે? સિદ્ધનાથ. સિદ્ધનાથ સુધી. હા જી, આપનું શું કામકાજ કરો છો? ડેનિસ ફેન્સી. હા, શું કહો છો વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ માટે? બસ સેવા જ આપીએ છીએ અહીંયા બધે, અને ચાલતા આવ્યા છે આરાજનથી. ઓકે, હા, આપનું નામ? શીલા ઠક્કર. હા, હું અહીંયા 10 વર્ષથી આવું છું. આ જલારામ જયંતિ દર વખતે પણ ઉજવે છે, અને ખૂબ સરસ ધામધૂમથી ઉજવે છે. 10 વર્ષ પૂરા થવાના છે આને, અને 11મા વર્ષમાં પ્રવેશ કરવાના છે. અલ્કેશ ઠક્કર, મારવાડી લોહાણા સમાજનો પ્રમુખ છું. 25 વર્ષથી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ આ ભંડારો કરી રહેલું છે. મૂળ વાત એ છે કે સાતત્યતાથી કરવું તે અગત્યનું છે. આ સિલ્વર જ્યુબિલી ઉજવી છે, અને જલારામ જયંતિ પણ 10 વર્ષથી ઉજવાય છે. આ વખતે પણ ધામધૂમથી જોગાણીનગર ખાતે જલારામ જયંતિની ઉજવણી થવાની છે, અને ખરા અર્થમાં જ્યાં ટુકડો ત્યાં હરિઢુકડો એની સાર્થકતા વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે. મિત્રો, આ જે વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભંડારો ઓલપાડ રોડ પર અહીંયા ફરાળી યોજવામાં આવી રહ્યો છે, તેને 25 વર્ષ આજે પૂર્ણ થયા છે, અને 26મું વર્ષ બેસે, એટલે કે સિલ્વર જ્યુબિલી. સાથે સાથે તેમણે કહ્યું છે કે જલારામ બાપાની જે છેલ્લા 10 વર્ષથી ધામધૂમથી એમની ઉજવણી જે દિવાળી પછી જે થતી હોય છે, એ જલારામ બાપાની જયંતિ પણ આ વખતે ફરી પાછા ધામધૂમથી જોગાણીનગર ગ્રાઉન્ડમાં થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હજારોની સંખ્યામાં ભક્તજનો અહીંયા દર્શન કરવા સાથે ફરાળી ભંડારો પણ લઈ રહ્યા છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ પાઠક, એમનો વિજય મકવાણા સાથે ઓલપાડ રોડ, સુરત.